રાજ્યાભિષેક કરવાના હોવાથી નગરની પ્રજા પણ આજે આનંદમાં મસ્ત બની છે. તો મંત્રા, તેની ખુશાલીમાં લે આ હાર. કઈ ખુશાલીમાં હાર આપો છો ઘોડી રાણી? કૌશલ્યા તમારી જળ ઉખડવા માંગે છે. તારા ઉપર ચાલતા કપટના વેદોને સમજ. ચૂપ રહે નરલેજ પ્રતાપી. રઘુકુળમાં કદી પણ કપટ કણા હોય કે? કપટ છે દેવી, ખુલ્લે ખુલ્લું કપટ છે. આજ ને આજ કઈ પ્રયત્ન કરશો તો જ ઉગરશો, નહીતર ઓરમાન દીકરા રામની સામે લાચાર બની તમારી શોક્યના આપેલ ટુકડાથી પેટ ભરશો. પરંતુ મંત્રા, રાજ્યાભિષેકની તો તૈયારી થઈ ચૂકી છે, તો હવે બચવાનો ઉપાય શું? જો બચવાનો ઉપાય કરવો હોય તો પ્રતિજ્ઞા લો. પ્રતિજ્ઞા એકવાર નહીં પણ 50 વાર પ્રતિજ્ઞા. બોલ છે યુક્તિ અજમાવો જેવી હોય તે જલ્દી બોલ. તો સાંભળો, મહારાજાએ તમને 2 વરદાન આપેલા છે. તે તમને યાદ છે? હા, યાદ છે, બરાબર યાદ છે. જ્યારે દંડક વનમાં દેવતાઓ તરફથી સમ્રાસુર સાથે મહારાજા રણસંગ્રામે ચીડ્યા હતા, તે વખતે મેં રથની ધરીમાં મેં મારો હાથ રાખી તેમને મેં બચાવ્યા હતા. તે વખતે મહારાજે મને 2 વચન આપ્યા હતા. તો એ 2 વચનનો ઉપયોગ આજે જ કરો. કેવી રીતે? એક વચનથી તમારો ભરત રાજ ગાદી ભોગવશે અને બીજા વચનથી કૌશલ્યાનો રામ 14 વર્ષ વનવાસ ભોગવે. મારો ભરત ગાદી ભલે ભોગવે, પણ બિચારો નિર્દોષ રામ વનવાસ શા માટે રહેશે? ભોળી રાણી, રાજ્યની પ્રજા બધી રામના પક્ષે છે. પ્રજા ધારે તેને રાજા બનાવી શકે છે. પ્રજાની શક્તિ રાજાઓને પણ ભિખારી બનાવી શકે છે. ભરત ગાદી આવ્યા પછી જો રામ હાજર હશે તો ભરત પ્રજા રામનો પક્ષ ખેંચી અને ઉથલ પાથલ કરી નાખશે. પણ રામચંદ્ર 14 વર્ષ વનવાસ ભોગવશે. દેશના વાતો ભરત 14 લોકને પણ જીવી શકશે. ઠીક રે બેની, ઠીક. આજે હું અજંત્રની કરામત અજમાવું છું. તો પાઠ બજાવવા માંડો. હું મહારાજાને પહેલા અહીંયા મોકલું છું. મંત્રા મારી સંપૂર્ણ વિશ્વાસી દાસી છે. જો સાચું કહું તો મહારાજોને ઉથલ પાથલ કરનારા રાજાઓ નહીં, પણ રાજ રાણી પાસે રહેનારા આવા એક દાસ દાસીઓ જ હોય છે. એક દાસીમાં રાણી કરતા કેવી દિવ્ય બુદ્ધિ છે કે જે કામ ચક્રવર્તી રાજાથી ન થઈ શકે તે એક સાધારણ દાસીની યુક્તિથી બની શકે છે. મારો ભરત આજે રાજા થશે, પ્રજાનો પ્યારો રામ વનવાસી તપસ્વી બનશે. વાહ દાસી વાહ. ક્યાં છે તું? આજે અહીં કેમ બેઠી છે રાણી? આજના મંગલ દિવસે ભુવનમાં શા માટે આવવાનું થયું? મને ન બોલાવ. જાઓ તમારી માનેતી રાણી પાસે ચાલ્યા જાઓ. ઓહો, અરે માનતી તો તું જ છે, છતાં આજે ઉત્સવને દિવસે તારો શો દોષ છે? કહે મારો શો દોષ છે? બસ જાઓ, મને ન બોલાવો. તો રાણીજી, આજના મંગલ દિવસે આવા અમંગલ દીદારના દર્શન ના કરાવો. પરંતુ મને ખાતરી છે કે આજે મારી માંગણી ફળીભૂત થશે. કહો શ્રી ચીજની ઈચ્છા ચતુરાજ માગી દો. રો મસ્તાને આનંદે ઉદાસ્યા ત્યાગી દો. પરંતુ મને ખાતરી છે થાય કે આજે મારી માંગણી ફળીભૂત થશે. આજના અપૂર્વ મંગલ પ્રસંગે તમે જે માગશો તે તમને મળશે. પ્રિયા, આજે તું જે ચીજની ઈચ્છા ધરાવીશ ને તે ચીજ કદાચ અયોધ્યાના રાજ ભંડારમાં નહીં હોય તો સ્વર્ગલોક, મૃત્યુલોક કે ઇન્દ્રલોકમાંથી પણ ખેંચી લાવીશ. ના રાજન, એટલે બધે દૂર લાવવાની કઈ જરૂર નથી. ફક્ત આપણે 2 વચન આપ્યા હતા તે યાદ છે? હા, યાદ છે, બરાબર યાદ છે. બેને બદલે બીજા 4 માગી લે, પરંતુ તારી ઉદાસીને મૂળમાંથી ત્યાગી દે. રહ્યું છે વચન બેનું તે વાત જ ઉચ્ચારી દે. રહ્યું છે વચન બેનું તે ઋણા જ ઉતારી લે. જોઈએ તારે શું એ વાત સત્વર ઉચ્ચારી દે. બસ મને 2 વરદાનની જ જરૂર છે. વચન પાળવા માટે રઘુવંશ સદાને માટે તૈયાર. તો સોગંદ લ્યો. એક વાર નહીં પણ 100 વાર સોગંદ. સોગંદ તારી જાણના, સોગંદ મારા નામના, સોગંદ મારી શક્તિના, અરે સોગંદ મારા રામના. વાહ, રામના સોગંદ ખાઓ છો તો કહો, જેટલો તમને રામ પર પ્યાર છે તેટલો ભરત પર છે? કેમ નહીં? રામ ભરત મુજ લાવા જમણા નૈન, બંનેને દેખું સુખી તો મુજ શક્ય છે. જો એમ છે તો મારા પુત્ર ભરતને બોલાવી ગાદીએ બેસાડો.
રાણી એવી અયોગ્ય માગણી ન હોય. રામ તિલક કુમાર છે, પાવી પુત્ર છે, એ જ રાજ્યનો ખરો હકદાર છે. હું રાજા થઈ અન્યાય કરું તો મારા રાજ્ય ધર્મને ધિક્કાર છે. એ વિચાર આપણે પહેલા કરવાનો હતો રાજન. આપે વચન આપી દીધા. મેં સવાલ કર્યો, રાજ ધર્મનું વચન આપતા પહેલા આપે ખ્યાલ કેમ ન કર્યો? આપે આપેલા દેવ વચન પાળવામાં તમે રાજના સંબંધ તો હવે દેવ વચનના બદલામાં હું એ જ માંગુ છું કે પહેલા વર્ષે આપો ભારતને તખ્ત નિવાસ અને બીજા વચનથી રામને 14 વર્ષ વનવાસ. શું કહ્યું? રામને વનવાસ? હા, ભરતે રાજગાદીને રામે વનવાસ. સત્યનાશ નારી જાતિ તારી નીચ બુદ્ધિ પર સત્યાનાશ. કઈ અને આવી અધમ બુદ્ધિ સુધી તો હું આજે દૂત મોકલી ભરતને બોલાવી મારા વચનને ખાતર પાટી કુંવર રામને લાચાર કરી ભરતને રાજગાદી બેસાડું છું. પરંતુ હું તને નમ્રતાથી કહું છું કે પહેલું વચન તું માગી લે, પરંતુ બીજા વચનથી તું કઈ બીજું માગી લે. શું કોમળ રામને મનોજ જાણો દુરાગ્રહ ત્યાગી દે. શું એકલા રામ પર તમને પ્યાર છે? એક રામવનમાં જશે તો બીજા 3 પુત્રો તમારી પાસે રહે છે, પછી તમને શી હક છે? તો રામે તારું શું બગાડ્યું છે? શા માટે રામના ઝેરમાં તું ઈસરે જાય છે? રામના વિયોગથી હું જીવવાનો નથી અને મારા જીવન વિના તારો કે ભરતનો ભાગ્યોદય થવાનો નથી. તેથી હાથ જોડી પગે પડી તને ઘર ગઈને કહું છું કે રામનો કલ્યાણ નહીં જ. કઈ રામનો કલ્યાણ નહીં. કઈ જે પતિના ચરણની પૂજા કરી સદી કુતાર્થ થાય છે, એ જ પતિ આજે તારા ચરણમાં પડી રામને માટે દયાની દીક્ષા ચાહે છે. દયા કરો સતી, દયા કરો, દયા કરો. નહીં મહારાજ, મેં વચન માંગી લીધા, તમે વચન આપી દીધા. હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે સાધુ એ ધારી વગર પેટી રામ મનવા નહીં જાય તો મારું મરણ થશે અને તમો 2 વચની થવાથી રમતના યશનું હરણ થશે. રાજ તાજના આખરે શું આજ હાલ? રાજ્યના તાજને વાસ્તે ચિત્રો પુત્રના અને ભયંકર કષ્ટ વેઠી અંતે પૂરે મોતે મરે છે. આ માયાવી રાજના ઘાતકી તાજને વાસ્તે પિતા પુત્રોના ખૂન કરે છે અને પુત્રો પિતાના ખૂન કરે છે. કઈ હજુ પણ સમજ હઠીલી ન થા. મહારાજ, આ પ્રથા કરારો શા માટે કરો છો? મેં વચન માંગ્યા અને તમે વચન આપ્યા. જો તમારા વચનની તમને કાંઈ પણ કિંમત ના હોય તો આપેલા વચન પાછા ખેંચી લો. મારું વચન જાય એનાથી તો મારા પ્રાણ જાય એ બહેતર છે. પૃથ્વી પ્રલય થાય, આ દશરથનું આપેલું વચન કદી અફળ નહીં જાય. ત્યારે હવે ભરતને બોલાવી ગાદીએ બેસાડો અને રામને વનમાં જવાની આજ્ઞા કરો. ભરતને ગાદીએ બેસાડતા મને જરા પણ અફસોસ નથી થતો, પરંતુ રામને વનવાસનો હુકમ કરતા મારા
જીવનમાં ત્રાસ છૂટે છે. ઓ નિષ્ઠુર નારી, આખે તે તારી સ્ત્રી હટમાં મારા નાશની બારી ખોલી નાખી. હાય સંધાય સાધન એક, ત્યાં તો તેલ તૂટી જાય છે. આશા તણી ખટમાળા બળમાં ફૂટી જાય છે. નારી નમેરી થાય ત્યાં સંસાર વિદ્યાગાર છે. અને ધિક્કાર આવી નારને, ધિક્કાર આ સંસારને. હાય રામ, પ્યારા રામ, રામ મારા રામ, રામ રામ. વરદાન મળી ચૂક્યા. હવે રામને રવાના કરવાની વખતે વહેલા હાજરો. મહારાણી પ્રધાન વધારે છે. માતાજી પ્રણામ. દેવી, આજે આપનું દિલ ઉદાસ કેમ છે? મહારાજા પા આજે ઉત્સવના દિવસે નિરાશ કેમ છે? મંત્રીજી, પણ જાઓ પેલા નગરમાં વ્યવસ્થા વાજિત્રો બંધ કરાવો અને યુવરાજ રામચંદ્ર જ્યાં હોય ત્યાંથી મારી સમક્ષ લાવો. મહારાણી, આવી કઠોર આજ્ઞા થવાનું કારણ શું છે? હમણાં તમે જાણશો અને નજરો નજર જોશો. જાઓ, વધારે વાત કરવાનો સમય નથી. આજ્ઞા બજાવો અને રામને એકદમ અહીં બોલાવો. ખરેખર કૈકણા કુટુંબ કલેજામાં આજે કળિયુગે પ્રવેશ કર્યો છે. આવી નઠારી નારીના ફંદામાં ફસાયેલા અમારા મોડા રાજાને હવે કળે જ કર્યા છે. રઘુવંશનું નિકંદન હવે નજીકમાં આવ્યું. હા, કાળી નાગરને વચન આપતા પહેલા મેં રામ જેવડા કુટુંબને અંદાજ કરવાવી નાખ્યું. મહારાજ, સંભાળીને બોલો. આપ વચન આપો છો કે શ્રાપ આપી સંતાપો છો? રઘુકુળના લોહીની તરસી રાક્ષસની હું તને શ્રાપ નથી આપતો, પરંતુ આખી અયોધ્યાના નગરજનો તને શ્રાપથી સંતાપશે. અને ભવિષ્યમાં રઘુવંશી રાજાઓનો ઇતિહાસ રચાશે તો ઇતિહાસ વાંચનારી આખી આલમ તારા ઉપર શ્રાપથી ફટકારશે. માતાજી પ્રણામ, પિતાજી પ્રણામ. રામ, આવા પતિ પિતાને પ્રણામ ન કરો બેટા. માતાજી, મારા પિતાજી આજે ઉદાસ કેમ છે? રઘુવંશી અજીત રાજા આજે નિરાશ કેમ દેખાય છે? કહો કહો, પિતાજીને નિરાશ જોઈને મારા જીવનમાં ત્રાસ છૂટે છે. હું કહું તો ખરી. રામ, પહેલા મને વચન આપો કે એ પિતા અગર આ માતાને ગમે તેવી કઠોર આજ્ઞા હશે તો પણ પાળતો એવી મને ખાતરી આપો. આ શું કહે છે માં? મારા પિતાના ચરણના સોગંદ કાઈને કહું છું કે માત તાત તણા એક વચન કાજ તજી લાજ, રાજ તાજ આજ એક પલકમાં તજીશ હું. પિતૃદેવ તણો હુકમ થાય જો 1000 વાર તો નાસ વંશ પાડ તણા ખંડન કરીશ હું. દુઃખ માત તાત તણું દૂર થાય એ ઉપાય, રાજ તજી 1000 વાર નર્ક સંચરીશ હું. માત તાત તણું મૂલ્ય આપતા કદાચ જાય આ શરીર તો હંસથી મરીશ હું. ધન્ય છે રઘુકુમાર, ધન્ય છે. જલ્દી કહે ને માં, મારા પિતાજીની નિરાશાનું કારણ શું? બેટા, મહારાજ પાસે મારા 2 વચન લેના હતા. તેમની માંગણી કરતા તેમને મને 2 વચન આપ્યા. તેમના એક વચનથી ભરતને અવધપુરીનું રાજ અને બીજા વચનથી રામને 14 વર્ષ વનવાસ. હાય સર્વનાશ, સર્વનાશ. પિતાજી, આવી નિર્જીવ બાબતમાં આપને શા માટે શોક કરવો પડે છે? સો જવાબ આપું? હું મહાપાતકી સંતાન ઘાતકી થઈ તને સો જવાબ આપું બેટા, સો જવાબ આપું. પિતા, પ્યારા પિતાજી,
શા માટે સંસારના માયાવી મોહમાં લલચાઈને સંતાનનો પક્ષપાત કર્યો? વચન માટે હરિશ્ચંદ્રએ પુત્ર પત્ની રાજપાટ કજી અને ચંડાળને ત્યાં દાસત્વ સ્વીકારેલું કેમ ભૂલો છો? સુખ દુઃખ સર્વને મળે જ નિજ કર્મથી, સંકટો કરોડો પડે તોય રહું ધર્મથી. મોહ લોભ કામથી આપદા અનેક છે, જ્ઞાનથી વિચાર કરો રાય રંગ એક છે. આપ વચન કાજ તજી રાજવન હું જાઉં છું, હર્ષથી હજાર જન્મ પિતૃ ભક્ત થાઉં છું. શાબાશ રામ, હવે મહારાજાને બોલવાની હિંમત નથી, માટે તમે જ તમારી લાયકાત બતાવી યોગી વેશ લઈ આજે જ વનવાસ જવા રવાના થાઓ. છેરી આજ્ઞા. સંતાન પર મા બાપના ઉપકાર લાખો માર છે, અને સંતાનની માયા મા બાપની માયા ઉપર સંતાનનો આધાર છે. મા બાપને માને દેવ સરખા એ જ ડાયા દીકરા, મા બાપને માટે પ્રાણ આપે તે જ સાચા દીકરા. જાઉં છું માતાજી, આજે જ વનમાં જાઉં છું, હૃદયની નિરાશાથી નહીં પણ હૃદયના હર્ષથી જાઉં છું. આજ મારા જન્મનું સાર્થ સફળ અહીં થાય છે, માતા પિતાના ઋણનો કઈ હોશ પૂરો થાય છે. ભરત પામે રાજ તેથી હરસ મુજને થાય છે, આપો ભરતને રાજ ગાદી, ભરત મારો ભાઈ. પ્રણામ માતાજી, પ્રણામ પિતાજી. ઉભો રહે રામ, તું ઉભો રહે. મારા શરીરમાં હજારો વિછીની વેદનાઓ થાય છે. પ્રધાનજી, આજના વિયોગની વાત જાણી મારો પ્રાણ જાય છે. હાય રામ, રામ. પ્રધાનજી, મહારાણીઓને બોલાવો, ગુલાબજળ લાવો. અને કોણ છે હાજર? દાદી. આજે ક્યાં જન્મનું વેર વાળ્યું? જેવો તારો ભરત છે એવો જ મારો રામ છે. ભરતને રાજ્ય દેવું હોય તો ખુશીથી દે, પરંતુ રામના વનવાસ વચન પાછું ખેંચી લે. મારો રામ તારા ભરતનો દાસ થઈ રહેજે. દયા કર બહેન, દયા કર. હું અયોધ્યાની મહારાણી મારા તારા પગમાં મારા આંખના પાણીથી ભીની ભિક્ષા માંગુ છું. દયા કર, દયા કર. ભાઈ, મારી માતાનો વિલાપ મારાથી નથી સહેવાતો. ઓ ભાગણી માતા, આ મહાદેવીની આંખના આંસુ જોતા તારો આત્મા નથી વિજાતો. પિતાજી, આ ભયંકર અનર્થ મારાથી નથી વેઠાતો. પાટવી કુમાર રામચંદ્રજી હયાત હોવા છતાં નાના ભાઈના મસ્તકે મહારાજાનો તાજ. શું આ રઘુવંશી ક્ષત્રિયોનું ન્યાયરાજ છે? શું આ સર્વોત્તમ રઘુકુળને છાટતી લાજ છે? ભાઈ લક્ષ્મણ, પિતાજીના વ્યતીત હૃદયને ન સંતાપો. કઈ કઈ ઓરમાન માં હોવા છતાં આપણી માતા છે, નાહક તેને અન્યાય ન આપો. માતાજી, પિતૃદેવનું વચન પાળવા માટે મને વનમાં જવાની રજા આપો. રામ, તારે જવું હોય તો મારા પ્રાણ લઈને જા. હું નહીં જવા દઉં. મારા નેત્રની દીકરીઓ એ કદી પણ અલગ નહીં થવા દઉં. છતાં જો તું પ્રાણે નહીં, તું આ રાજવૈભવને આંખ લગાડી અને ભયંકર અરણ્યમાં પણ તારી સાથે આવીશ. માતાજી, માતાજી, આ શું કહો છો? તમે સતી છો, સતી ધર્મને કેમ ભૂલો છો? મારા જેવા 100 પુત્રોને પણ તમારે સ્વામીની સેવામાં સોંપી દેવા જોઈએ. સતીની મમતા સંતાન પર નહીં પરંતુ સ્વામી પર હોવી જોઈએ. મારા પિતાએ લાચાર બની મને વનમાં જવાની આજ્ઞા આપી છે. કદાચ મારા મોતની સજા આપી હોય તો મારા શરીરના 100 ટુકડા કરી તમારે સ્વામીના શરણમાં સોંપી દેવા, એ જ તમારો સતી ધર્મ છે. ભાગરી બહેન, મેં તારું શું બગાડ્યું હતું કે મારો એકનો એક બાળક મારાથી વિખૂટો ગયો? આય રામ, તારો વિયોગ નહીં જવાય. તારા વિના ઘડી પણ રહી ગયો.
કામ ના કરો. રાજી થઈને રામને વનમાં જવાની રજા આપો. 14 વર્ષ તો શું, પણ 14,000 વર્ષ સુધી રામનો વાળ વાંકો નહીં થાય. પરમ પુરુષાર્થ કરી રામ પાછા આવશે. અરે રે, તમે પણ આવી આજ્ઞા કરો છો. મારા શરીરમાં ભયંકર અગ્નિ જેવી વેદના થાય છે. માતાની મમતાનું રહસ્ય તું માતા વાત સમજે. તું ન જા, આમ મને મૂકીને નહીં. એના બાકી સાહેબ મહારાજા પણ નહીં જીવે. તારો વનવાસ સાંભળતા અયોધ્યા નગરી પણ નહીં જીવે. ગુરુજી, મને હવે વનમાં જવાની રજા આપો. માતુશ્રી, મને પણ વનમાં જવાની આજ્ઞા આપો. હાય હાય હાય, જાનકી તું પણ વનમાં જવાની રજા માંગે છે. માતાજી, મને પણ મોટા ભાઈની સાથે વનમાં જવાની આજ્ઞા આપો. મારા ભાઈ રામ અને માતા તુલ્ય સીતા વનમાં જાય તો મારાથી રાજ્ય વૈભવમાં નહીં રહેવાય. જે ભૂમિ પર રામચંદ્રજી પગ ધરશે તે ભૂમિ મારે માટે અયોધ્યા ઠરશે. ભાઈ લક્ષ્મણ, વનવાસનો હુકમ મને છે. તું શા માટે નાહક સંકટકોમાં કૂદી પડે છે? ભાઈ, એવું બોલીને મારા ઉત્સાહને પાછો ન હટાવો. તમે જ મારા ગુરુ છો. હું રાજ્ય કે વૈભવને નથી ચાહતો. મારા વૈભવ ને મારા વિલાસો મારા ભાઈ રામના ચરણમાં છે. વડીલ ભ્રાતના ચરણમાં મુજને છે વિશ્વાસ. કૃપા નિધિ હું આપનો દાસ તણો છું દાસ. મહારાજા, રામચંદ્રજી જવાની રજા માંગે છે. હાય, રામને રજા આપું. અરે, રામને રજા આપતા પહેલા મારા શરીરમાં રહેલા આત્માને રજા આપવી એ જ બહેતર છે. બેટા રામ, રામ તે ઈશ્વર રૂપે અવતાર મારે ઘરે લીધો છે. એ વાત હું અત્યાર સુધી નહોતો જાણતો, પરંતુ આ મહાન સામ્રાજ્યના સ્વાર્થને લાત મારી આજે કઠોર વનવાસ વેઠવા જાઓ છો. એ અપૂર્વ સ્વાર્થ ત્યાગ જોઈ બેટા મને ખાતરી થઈ ચૂકી છે કે પ્રભુનો રામ અવતાર થઈ ચૂક્યો છે. એ જગદીશ્વર, આ પાપાત્માને શરણે રાખો પ્રભુ. ક્ષમા કરો. નહીં પિતાજી, નહીં. એવા શબ્દો આ બાળક સામે ન ઉચ્ચારો. મને પ્રણામ કરવા તત્પર થઈ મને મહાપાપમાં ન નાખો. હું આપનો બાળક રામ છું. આપના ચરણોનો દાસાનું દાસ સેવક રામ છું. હવે મને જવાની રજા આપો. પ્રણામ પિતાજી. તું ના જા રામ, તું ના જા. હે રામ, તું ના જા. અરે કોઈ દોડો, દોડો, બચાવો. હે રામ, લાડીલા લક્ષ્મણ ને તું કન્યાને પાછા વાળો. હે દોડો. હે રામ, હે રામ, રામ. એક પત્ની અમરપતિ શા માટે શોક કરો છો? રામચંદ્ર તમારો પુત્ર નથી પણ પ્રભુનો અવતાર છે.
ભૂમિનો ભાર ઉતારી અયોધ્યામાં પાછા પધારી 36,000 વર્ષ સુધી ચક્રવર્તી પદ ભોગવનાર છે. કોણ શ્રવણ? મહાત્મા શ્રવણ, તારા માતા પિતાએ આપેલો શ્રાપ આજે સાચો પડ્યો. મારો રામ વનમાં ગયો અને રામના વિયોગથી મારો અંતકાળ નજીક આવ્યો. હે રામ, હે રામ, હે રામ, હે રામ, રામ રામ. કલડી જિંદગી એ હું તો તરતી અધૂરી રહી પ્યાસ. એક લડી જિંદગી, એક લડી જિંદગી. સ્વામી ના દેહ વિના સુના આવાસના, સ્વામી ના દેહ વિના સુના આવાસના. આશા નિરાશા ને જીવન વિકાસના, આશા નિરાશા ને જીવન વિકાસના. અણજાણા પંથે પ્રવાસ. એક લડી જિંદગી એ હું તો એક લડી ઓડો આકાશ. એક લડી જિંદગી. જે તરફ સંસાર ગયો આપવા માંગુ છું ત્યારે મારો પ્રાણપતિ ઉત્તર તરફ ખસી જાય છે. એક દિવસ એવો નથી ગયા કે જે દિવસે મતભેદ પડ્યો ન હોય. મારો ગરીબ ગાય જેવો નોકર માવો એ પણ એની આંખમાં ઘાણી જેમ પૂછે છે, અરે ભગવાન આ સંકટ સૌ ક્યાં જ્યાં સુધી આપણા વેમાંથી એકનો વિનાશ ન થાય ત્યાં લોકો કહે છે કે બહારનો માણસ બળિયો જોડ્યો ઘરમાં આવે ત્યારે તેને કંઈક શાંતિ મળે. જ્યારે મારે નસીબે તો આ લાલબાઈ જ લાગી છે. એ ખરું છે. મારું પડવાનું તો અમારા માટે છે ને. મારું સુખ જોઈને તો તમને ગલગલિયા થતા છે. ધૂળ ગલગલિયા થાય. તારી સાથે વાતચીત તો પસંદ કરે એટલા માટે તો હું ગીતાજીના 2 અધ્યાય વાંચ્યો છું. એ પણ મેં કાલે પોથી તપાસી જોઈ તો અંદરથી લૈલા મજનૂની વાર્તા નીકળી અને માધુર અને નીલમના ફોટા નીકળ્યા. તારા પાપથી કંટાળી ઓફિસથી નીકળો સીધો રોકડી હનુમાનના દર્શન કરવા જાઉં છું. એ પણ મેં કાલે માવલાને મોકલી તપાસ કરી જોઈ તો 5 વાગે જયારે છોકરીઓની કોલેજ છૂટે છે ત્યારે એની સામેના ઓટલા પર બેસી રહ્યો છો. અરે શરમ નથી આવતી? બાપે ને તો મસાણે મોકલી છે ને ત્રીજી વારની હું આવી છું. એનો પણ જીવ લેવા બેઠા છો. બસ ખાતરી થઈ ગઈ. આગલી 2 મહિનાને તો મેં કામ દીધું પણ આ ત્રીજી વારની તું મારા આંગણામાં જ ચૂડલો ભાંગશે. એકલો વિજય પાર જેવો કડક અમલદાર આખો દિવસ ઓફિસમાં હો નો પડકાર ફેંકી આખી ઓફિસને ગજાવી મૂકે. લખણ પટાવાળાથી માંડી રોડિયા જમાદાર સુધી બધા જ મારા ઘરની પંચાયત કરે. આ જ્યાં એના ત્રાસથી છૂટી ઘરે આવું તો તારી અને તારા માવડાની વોકાણ. બાપે વાત તમે માવલાને રજા આપી. મારો મારા પિયરનો છે ને એટલે તમને કણાની જેમ પૂછે છે. બાકી મારો માવજી તો માવજી જ છે. મૂળ મુદ્દે તારા માવડામાં જ મીઠું નથી. લગ્નનો સામાન લેવા મોકલ્યો હોય તો ખાતરીનો સામાન લઈને આવે. છતાં તને ખાતરી ન થતી હોય તો બોલાવું. બોલાવો બોલાવો. માવલા જોઈ લે પતો. અરે માવલા, એ માવલા, મારો બેટો હવે માર મોંઘો છે હો બહુ. અરે માવજી ભાઈ, એમે નહીં. એ માવજી કાકા, મારો બેટો એમે નહીં આવે. અરે માવજી બાપુ, ચલો બહાર આવો. જોઈએ નમૂનો શું કરતો હતો? ગઈકાલે આપણી બહેનને હળખમ છૂટું ને દવા પાતું. સાંભળ, ભેંસને હળખમ છૂટું છે અક્કલનો સાચો. એ મારા બાપ ભેંસને હળખમ ન થાય. અરે પણ છૂટું ને કેડા આયલા જાય છે. તઈ તો તું ડોક્ટરનો દીકરો ખરો ને? માથું દુખતું હશે, દબાવતો છે ને? ના, માથું નથી દુખતું. હળક છું હળક. જા જા મૂક્યા, દવાના સીસા મૂક્યા. જા ઘરમાં જા. એ મહેરબાની કરી ઓલા દવાના કબાટને તાળું રાખી જાય. નહીં તો મારો દીકરો આજે દવાના બાટલા ખાલી કરી નાખશે. એ મૌજી ભાઈ જરા આમ આવો. ચાલ બજારમાં જાય, 1 રૂપિયાના 5 ને 1 રૂપિયાની સોપારી લઈ આવો. 5 ના લે દેજો 5 છે ના. ખાવાના હવે કેવા? એ બંગલો તો મારો બેટો રહેવાનો બંગલો સમજ છે. એ ચોરવાડી
ચોરા જવું પડશે. કપૂરી કપૂરી આપણે ફેર બેવા રહીએ તો મારો દીકરો કપૂરી બાયડી સમજ્યો. એ પાન 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 એ આ મહીસાળા કરવા ને કરજા કોલા રસિકિયામાં હજ્જો ટોક્યા છે. ઓલા કુંડામાં રાખે હા ઈ અને 1 રૂપિયાની સોપારી. પણ મારા દીકરાને તો કાચી ખાય છે. એ કાચી લઈ આવ કાચી. પણ કાશી કે શેકેલી એ શેકેલી રાને ના પાકો તો. પણ શેકેલી ના એ શેકેલી નહીં કાચી લઈ આવ. પણ મારા દીકરાને તો કાશી ખાય છે. તારા શેઠાને તો ધાણાની દાળ પણ ખાય એટલે એ પણ મારે મગાવી. પણ મારા શેઠાને તો કાશી ખાય છે. ઠીક ભાઈ મોકલાવ કાચી લઈ આવ. જા જા. ઠીક 1 રૂપિયાના પાન 1 રૂપિયાની સોપારી કાશી એ કાચી બોલ કાચી. કાશી એ સોપારી બેરી સોપારી બોલ કાચી કાચી. પણ કાશી ને એ સોપારી પણ કાશી ને એ સોપારી. પાન ને કાશી પણ કાશી ને રાનનો ચડી ગયો રવારે પાન ને કાચી પાન ને કાચી. જો કેટલો બધો તાબેદાર છે તમને જ ના ઉભો દેખાય છે બાકી મારો માવજી તો લાખમાં એક છે એક. તો અડક બદડી થામા તો અડક બદડી થામા. મેં એને કાલે ભાજીનો પૂડો લેવા મોકલ્યો તો મારા બેટો ઘાસનો પૂડો ઠાબીને લઈ આવ્યો. જો ખાતરી ન થતી હોય તો જો પડ્યો ઘરમાં જોઈ જો પડ્યો. કેમ માવજીભાઈ જમાવેલી રેત વસ્તુ લીધા વિના કેમ પાછા આવ્યા? સાહેબ તમે મોટી ભૂલ કરી. લે સાંભળ લે ભૂલ કરી. હા ભાઈ હા મારી જ ભૂલ હોય ને. શું ભૂલ કરી ભાઈ? તમે 1 રૂપિયાના પાન 1 રૂપિયાની સોપારી લેવાનું કીધું હતું ને પણ આમાંથી 11 રૂપિયાના પાન ને 11 રૂપિયાની સોપારી એમાં રાજના ચોખવટ કરવી છે. ગમે 1 રૂપિયાના પાન અને ગમે 1 રૂપિયાની સોપારી. હવે કેતો હો તો માથે નામ લખતો જાવ કે આ રૂપિયાના પાન અને આ રૂપિયાની સોપારી. પહેલેથી ખુલાસો કરાવી પછી ખીચકાય. ઉભો રહે રાજના ખુલાસો કરો ને ઉભો રહે. જા ઘરમાં જા. જા ઘરમાં જા બેસને પાણી પાજે. પણ બેસને તો પાણી કાલે પાયું તું. એ સાંભળ તે કાલે ખાધું નતું તો એને રોજ પાણી પાવું જોઈએ અને ઓલા આંબાને પાણી પાજે. પણ વરસાદ તો ઘણા થયો છે પણ કાંઈ થયું નહીં તો અમારે પાણી પાવાનું ક્યાં શું ઘેરી બધી જ ખરી ગઈ. ઠીક જા જા કરાય છે તર. એ મહેરબાની કરીને આના તારા દેશ ભેગો કરજો નહીં તો કે મારો જીવ લેશે. ઠીક તો હું ઓફિસે જાઉં છું. જાઓ કોઈ દી મીઠી જીવે અવાજ ના દીધો કે વાલા તમે પાછા વેલા આવતા રહેજો. એ વાલા પાછા વેલા વેલા આવતા રહેજો. બસ થઈ ચૂક્યો તારો વિવેક. એ તારા મોઢામાં સારો નથી લાગતો. હા હા આગલી બે મરનારી કેટલી બધી સારી હતી. પાણી માંગો તો દૂધ હાજર કરશે અને આ ત્રીજી વારની તું મારા ધોળામાં ધૂળ નાખી. હાય કિસ્મત હાય. બિચારો સાવ રાખ છે. મારા પિતાજીને વાડીએ રહેતો હતો ત્યાંથી તેને અહીં મોકલ્યો. જિંદગી ભરમાં જેને શેરની અવાજ જોઈ નથી તે કદાચ ભૂલ કરી બેસે તો તેમાં ગુસ્સે શું થવાનું હોય. અરે માવલા એ માવલા અહીં આવ. શું કરે છે? અરે માવલા એ માવલા આવી થઈ આવી. એ માવલા એ માવલા એ આવી ગઈ. અરે આ ઘડિયાળ કોણે પડ્યું? એ પડ્યું. શું કામ પડ્યું?
આ તમારી પાસેથી ઓરડામાં જરાક ખાંગો થયો કે હું ઘણો વિચાર કર્યો તો આ કઠેરીનું વચમાં ટક 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 કરી મને ઊંઘવાનું એને બે હાથ જોડી કીધું કે ભાઈ સાહેબ મને ઊંઘવા દે તારું ટક ટક બંધ મને ઊંઘવા દે તોય ન મળ્યું બીજી વાર કીધું તોય ન મળ્યું પછી ખૂણામાં પેલો તો ધોકો રાખ્યો એની માથે ત્યાં તો ખમ ખમ કરતું આવ્યું હેઠું આ હવેનું ટક ટક બંધ થયું લ્યો કયો બસ બાલા હવે તારું આવી બન્યું આ મોંઘું કિંમતી ઘડિયાળ મારા પિતાજીએ મને કરિયાવરમાં આપ્યું છે આ ઘડિયાળ ઘરમાં આવ્યા પછી તારા શેઠનો દિવસ વધ્યો હોવાથી આનું નામ પણ મારા નામે નામ એટલે કે ઘડિયાળનું નામ પણ તારાદેવી અને મારું નામ પણ તારાદેવી છે ને તે તેને છીનભીન કરી નાખી માવલા હવે તારા શેઠ તારો ગુનો માફ નહીં કરે નહીં કરે એટલે શું છે કાંઈ સાહેબ મને રજા મળશે અહીં આવ્યા પછી તો કામ થોડું અને ખાવાનું તો સારું સારું જડે છે પણ હવે જો તમારા પિયર પાછો તકલીફ છે ને તો તમારા બાપા મને ધોકા ચોડાવી કોદાવી હવે ગુનો માફ કરો મહેરબાની કરી તો તું મુંજાઈશ નહીં તારા દેવી ઉપર ખટકો નહીં કરું હવે કોઈ દિવસ આ તારા દેવ ઉપર ખટકો નહીં કરું તો તું મુંજાઈશ નહીં જા આપણે શેરીને નાખીએ આત્મારામ ઘડિયાળી રહે છે તેને બોલાવી લો આત્મારામ આત્મારામ એ આત્મારામ ઘડિયાળી ક્યાં રહ્યા છે આપણી શેરીના નાકે આત્મારામ ભાઈ ઘડિયાળી ભાઈ ઘડિયાળ તારા દેવી બિચારાને બચાવવા માટે તો બને તેટલો પ્રયત્ન કરું છું બીજું શું બાકી તો આ ઘડિયાળ તૂટ્યાના વાતની એના શેઠને ખબર પડે તો બિચારાને મારી જ નાખે લ્યો શેઠાણ્યા આ આત્મારામ ભાઈ ઘડિયાળી ભાઈ કેમ ભાઈ સાહેબ મને શા માટે બોલાવ્યો છે તમે કરતા કેટલો વખત લાગશે તારા લાગે બધા પરાક્રમ કા પેટે પેટ ડોખા થઈ ગયા પેટે પેટ ડોખા થઈ ગયા હા હા દુખે નહીં છેલ્લે કેમ બધી થઈ ગયા હો તમાર કામ તો હું સાંજ સુધીમાં પૂરું કરી દઈશ પરંતુ આની ચાલ તપાસવા માટે મારે 2 દિવસ ઘરે રાખવું પડશે ભલે ખુશીથી લઈ જાઓ 5-10 રૂપિયા વધારે થાય તેનો વાંધો નહીં પણ કામ પાકવું અને મજબૂત થવું જોઈએ આત્મારામ ભાઈ 5,000 રૂપિયા વધારે લઈ લ્યો ના અમને કઈ વાંધો નથી પણ મારા શેઠાણીને પાક્કો અને મજબૂત જોઈએ અને જુઓ હમણાં વાત ખાનગી રાખજો આ ઘડિયાળ બાવલાના શેઠને આ ઘડિયાળ તૂટ્યાના વાતની ખબર ન પડે ધ્યાનમાં રાખજો ભલે ખુશીથી બીજું કાંઈ બસ આને ખબર ઉપાડીને મૂકી જાઓ અરે નહીં રે મુરત આવી હળવી ફૂલ જેવી વસ્તુ ને તો હું મારી બગલમાં ન લઈ જાય હજી તો વાકો ભાઈ હો તું માં કઈ કારીગર નો દીકરો કરો હો ઠીક ત્યારે લઈ જાઓ બગલમાં નાખીને જાઓ બગલે મોટી લાગે બાવલા બાવલા તને તો હું શું કહું
લે હવે અહીં જ રહેજે. હું જરા ગીરીબાઈને ત્યાં બેસવા જાઉં છું. જીવીબાઈને ત્યાં બેસવા. યાર રોય હું જીવીબાઈને અહીંયા લઈ જાઉં છું. તેનું તારે શું કામ છે? આમ છે જુવારી અમારી વાત સાંભળો. હું કાલ ગયો તો એને ખીરું દેવાને એનો બાવરો હડકાયો થયો છે. કઈડો થોડે જાતો મહેરબાની કરી. હા લે હવે અહીં જ રહેજે, હું જાઉં છું. હા ઓલી ઘર પાપડી લઈ આવજો. હા આના કેવા ઉપરથી એટલું તો સમજાય છે કે આપણી નોકરીનો આધાર આ ઘડિયાળ તારાદેવી છે. ઈ ખબર છે કે ના પડે એના ઉપર છે. લ્યો અમારા શેઠ આવ્યા. ક્યાં ગઈ એ? જો આપણે બાટલા પિક્ચર જોવા જવાનું. હે બાવલા તું હજી અહીંયા જ ઉભો છો? અહીંયા જ ઉભો છો? શાક લાવ્યો? ભેંસને પાણી પાયો? તે રાંડના 10 શેરીઓ હલાવતથી જી બનાવડે? ક્યાં ગઈ? કેનું પૂછો છો? મારા બીજા કોનું કામ હોય? મારે બીજા કોનું કામ હોય? આખી ઓસરી જોઈ, ઘર જોયું, રસોડું જોયું, પણ ક્યાંય તારા દેખાતી નથી. આલે લે જે વાત ખાનગી રાખવા માંગી છે એને પેલે ઝટાકે જાણી લીધી. હવે તો નોકરી ગઈ ને ઢીંડું ગયું. બહાર જતા પેલા મને ખબર તો પડી દે ને કે હું આ ઘરનો ધણી છું. સમજ્યો? બોલ, તારા ક્યાં ગઈ? ખબર પડવાના માટે તો અમે બધી જ તૈયારી કરી હતી. છતાંય તમને ખબર પડી ગઈ તો ભોગ મારા નસીબમાં લફડું માંડ્યું છે. બીજું શું થાય? તો મારાથી ખાનગી ઉભો રે, ઉભો રે, ઉભો રે. 4 બાઠા લગાવ્યા તારી સિવાય જીભ લઈ ખોલે. બોલ, તારા ક્યાં ગઈ? તૈયારી જોવાની વળી પાછી લફરો. બોલ, તારા ક્યાં ગઈ? કહું બોલ, તારા ક્યાં ગઈ? બોલ, બોલ, બોલ. બોલ, તારા ક્યાં ગઈ? બોલ, બોલ. ઘડીક પેલા ઓલા તારા ઘડિયાળી લઈ ગયો. હે? કયો આત્મારામ? તારા દેવી અને એને ઓળખાણ ક્યાંથી? ભાઈ સાહેબે જ મને બોલાવા મોકલો તો. અરે હાય હાય, પછી શું થયું? પછી શું થાય? અને યાર આપણા ઘરમાં આવ્યો. તેની હાલત તપાસી તેને મત આપ્યો કે સવાર કામ તો સાંજ સુધીમાં કરી નાખી. પણ તેની ચાલ તપાસવા માટે 2 દિવસ મારે ઘેર રાખવી પડશે. ત્યારે મામલાનું ચક્કર સુધરશે. અરે હાય, પછી શું થયું? પછી શું થાય? બગલમાં રાખીને લઈ ગયો. રાંડના બગલમાં નાખીને લઈ ગયો ને તું ઉભો ઉભો જોતો રહ્યો. બોલ, બોલ, ક્યાં ગઈ? ના મેં કીધું કે ખંભે ઉપાડીને મૂકવા આવું ત્યારે તેને હસીને ના પાડી કે આવી હલકી ફૂલકી વસ્તુ તમારી બગલમાં રાખી લઈ જાય. બગલમાં નાખીને લઈ ગયો. ઉભો ઉભો જોતો રહ્યો. બોલ, બોલ, બોલ. અરે ઓ આત્મારામ ખડિયાલી, તે તો મારા ઘરનો નખો જ વાળી નાખ્યો. શું કરું? પોલીસમાં ફરિયાદ કરું કે આત્મારામ ખડિયાલીને ફોન કરું? નહીં, એ માર્ગ વેપારી લાઈનો નથી. તો આવતીકાલે ફૂલછાપના પાનામાં મારો જ નામ આવે નહીં. પ્રથમ મારે મારો માણસ હાથ કરવો જોઈએ. એ ભીનો સંકલ્યા બાદ બધું જ થઈ રહેશે.
માટે તપાસ તપાસ માવલા તપાસ. નથી કપાસ, નથી માંડવી, નથી ધન, માત્ર એક ઉપવાસ પાસે થયો. જો તું જાગ્યો, એક ઘડિયાળી બાબત આટલી માથાકૂટ, એવા મારા શેઠાણી આવ્યા. કેમ માવલા મારા ગયા પછી કઈ બન્યું તું? છોડી નાખ્યો મને. બધું જ પતી ગયું. મારા શેઠ હાથમાં ધોકો લઈ રાતમાં આમ ઘડિયાળી ત્યાં પહોંચી ગયા. પરંતુ એને વાત કોણે કરી? મેં કરી લે. તમે કરી? મારી પાસે તો ભૂતાઈ પાકે છે. મારું શું કજું? હવે મારા તમારા ઘર મારે થી રહેવું, મને મારા દેશ દેખો કરી દો. મારા અહીંયા હાઈકા તો ભાગી ગયા, હજી ભાગી નાખવા તમારે. તો તું મુંજાત નહીં. જા આત્મારામ ઘડિયાળીને જઈને કહી આવ કે અહીં મારા શેઠ તપાસ કરવા આવે કે તો કહી દે ચોખ્ખું કે હું તારા દેવીને લાવ્યો નથી, મેં તારા દેવીને જોઈ નથી. જા આત્મારામને જ કહી દે. હું તારા દેવીને લઈ આવ્યો, મેં તારા દેવીને જોઈ. હજી જા જા હવે જા. હા હેલો ઘડિયાળ તારા દેવી તે તો દી દીધા. બિચારાને બચાવવા માટે તો બને તેટલો પ્રયત્ન કરું છું. બીજું શું? હે ભગવાન, શું ધણી મળ્યો છે, સાવ ભૂંડો મળ્યો છે. ઘરનું ગૌરવ ઘટતું જાય. જય કૌશલ્યા મને દાસી બનાવવા માંગતી હતી, તે જ કૌશલ્યાને હું મારી દાસી બનાવીશ. અને ભરતને તો માત્ર નામનો જ રાજા ધરાવે છે, અને એ જાનું રાજ હું એક અંતમાં રહેલી નારી ચલાવીશ. અયોધ્યામાં દાખલ થયો ત્યાંથી ડગલે ડગલે તારો નિશાના દીધા દેખતો આવ્યો છું. રાજમહાલયનાથી દ્વારથી કાના સોગડીઓ સાંભળતો આવ્યો છું. કોઈ મારી સામે જોતું નથી, કોઈ મને કાંઈ કહેતું નથી. માતા હંમેશા મંગળ નાથી આ ગાજે રહેતો મહાલય શૂન્યકાર કેમ દેખાય છે? તમારા અલંકારમાં બેઠી સુકવીનો ગાય છે. આવ બેટા, તું ભલે આવ્યો, પણ પ્રથમ કહે તો ખરો કે મારા પેરમાં તો સૌ કુશળ છે. સત્ય ઈશ્વરે પીરની કુશળતા પછીથી પૂછવી જોઈએ, સાસરાની કુશળતા પછીથી પૂછવી જોઈએ. તમારા પીરમાં સૌ ખુશીમાં છે, પણ તમારા જીવન ધામમાં આજે કેમ ભયંકર ના ખુશી છે? મારા પિતાજી ક્યાં છે? મારા મોટા ભાઈ રામચંદ્ર અને લક્ષ્મણ ક્યાં? ભરત ક્યાં છે? તેઓ સર્વ પોતપોતાને પંથે મળી રહ્યા છે. ભરત, મેં તારા લાભને માટે સર્વ તૈયારી કરી રાખી છે, પરંતુ તારા પિતાના અકાળ મૃત્યુથી આ બધી વાત આરે આવીને અટકાવી છે. આ શું કહો છો? પિતાજીનું મરણ! હાય પિતા, 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 પિતા! મને અનાથ કરીને તમે ક્યાં ગયા? કહો, કહો માતા! પિતાના અકાળ મૃત્યુ સાથી ગયું. મારો પ્યારો ભાઈ રામ ક્યાં છે? અને લાડીલો લક્ષ્મણ ક્યાં છે? ભાઈ રામચંદ્રજીની હાજરીમાં પિતાનું મૃત્યુ થાય સપને વાત સાચી ન મનાય. રામચંદ્રજી લક્ષ્મણને સીતાને લઈ વનમાં ગયા છે. તેમના વિરોધી રાજાએ પ્રાણ ત્યજ્યો છે. રાજાએ તો જીવી જાણ્યું રૂઢી રીતે અને મરી જાણ્યું તો રૂઢી રીતે. કુમાર, રાજાનો છોકરો રથાશે, કારણ કે તેમને જિંદગીમાં જોઈતા લાવા લઈ લીધા છે અને અંતે સ્વર્ગે ગયા છે. અને અયોધ્યાની ગાદીએ તને જ બેસવાનું કહી ગયા છે. મારા મોટા ભાઈ હાથ જોતા હું ગાદી ભોગું કદી નહીં. મારા પિતાએ એવો ઘોર અન્યાય શા માટે કર્યો? અયોધ્યા મારા પ્યારા ભાઈ રામની છે અને રાજગાદીનો હક રામનો છે. પારસી અને હકદાર રાજા રામનો છે.
મારા શરીરનો આત્મા પણ મહાત્મા રામ છે. ભાઈ પ્યારા રામ, મારા ગુરુ રામ, તમે ક્યાં ગયા? કહો માતા, રામને અને લક્ષ્મણે વનમાં કોણે મોકલ્યા? તમારી આ માતાએ મોકલ્યા. ભોળા ભલા મહારાજા પાસે કૈકેયીના 2 વચન લેણા હતા તે તેને માંગી લીધા. એક વચનથી રામને 14 વર્ષ વનવાસ, બીજા વચનથી ભરતને આપો તખ્ત નિવાસ. હાય રામ, ગયા અને પિતાએ પ્રાણ ત્યજ્યા, તો હું શા માટે જીવું? ન બચાવો મારી ઉદાર માતા, મને ન બચાવો. આ કોઈ આવો, મારો રામ મને બચાવો. માતા તને આ શું સૂચ્યું? નિષ્ઠુર પતિના પ્રાણ લેનારી, તે મારી જિંદગીને હકારી દીધી. સૂર્યવંશમાં હું જન્મ્યો, દશરથ જેવા પિતા મળ્યા, રામ અને લક્ષ્મણ જેવા સુંદર ભાઈ મળ્યા, તો પણ હું ભાગ્યો બન્યો. ભરત, તું ભાગ્યહીન ભરત, ભાઈનો અને પિતાનો ખૂની બન્યો. પિતા, ભોળા પિતા, આ હળહળ જેઠથી ભરેલી રાક્ષસી રમણીમાં વિશ્વાસ રાખી મને નિકાશ નાખતો કર્યો. માતા, આવી મૂળ સલાહ તને કોને આપી? આ રઘુવંશીની આનંદ વેલીને શા માટે મૂળમાંથી કાપી? પિતા, પ્યારા પિતા, કૌશલ્યા અને સુમિત્રા સખા સતી રત્નો તમારી સેવામાં હોવા છતાં કંધારની કુંવારીને ગળે શા માટે વળગાડી? કંધારની કુટિલ કાંતા આ ભરત જેવા ભક્તિમાન પુત્રને તે તારા ગર્ભમાં શા માટે લીધો? અરે પિતાએ પરલોક જઈને, રામચંદ્રે વનવાસ જઈને અમારી જિંદગીના દ્વાર વાંચી દીધા. અરે ગુરુ માતા, જન્મતા કાં જે ના દીધું, થયો હું ભાઈનો દોઈ અને પિતાનું લોહી મેં પીધું. પિતા પરલોકવાસી ને થયાથી રામ વનવાસી, છતાંય આજ રામ મારે જીવન જાય છે મારું ત્રાસી. યુવરાજ, હવે વૃદ્ધા કલ્પાંત ન કરો. 14 વર્ષ વીત્યા બાદ રામને લક્ષ્મણ પાછા આવશે. ત્યાં સુધી રાજપાટ સંભાળી લો અને બની ગયેલ બાબતને વિસરી દો. મંત્ર, ઓની જબડા, આ બધી ખટપટનું મૂળ તું જ છે. તારા જેવી હલકા ખવાશની દાસીઓ સેંકડો રજવાડાની પાયમાલી કરે છે. બસ હવે તારે અને તારી સહાયકારી નારીના જગતમાં વધારે જીવવાની જરૂર નથી. બસ માતા, તું પણ આ સદાને લાયક છે. પતિના પ્રાણ લેનારી, ભૂખી ભામિની, હવે અયોધ્યાની સૂકી રોટલી પણ તારો અધિકાર નથી. જ્યાં પરલોક પછી પિતા પાસે જાય તારી ક્ષમા માંગી લે. અને તારો આ કલંકિત કલર જગતને બતાવવા લાયક રહ્યું નથી અને તને સદાને માટે ત્યાગી દે. રેવા દે ભરત, તને રામના સોગંદ છે. દોષ કૈકેયીનો નથી, પરંતુ દોષ મારા નસીબનો છે. મારો રામ ખુશી થઈને વનમાં ગયો છે. મારો રામ ગયો અને મારો આત્મા હરી ગયો. રાજાએ તો જીવી જાણ્યું પણ રૂઢી રીતે અને મરી જાણ્યું પણ રૂઢી રીતે. પરંતુ બેટા, રામ જેવા ત્યાગી મહાત્મા પુત્રની માતા હું નથી જીવી શકતી કે નથી મરી શકતી. કૌશલ્યા, તમે હજુ કલ્પના કરો છો? તમે વડીલો જો આમ રડિયા કરશો તો આ 2 બાળકો માં કકડી ઉઠશે. બેટા ભરત, ગઈ ગુજરી વિચારી દીધો અને રાજપાટ સંભાળી પ્રજાને પ્રેમથી પાડો. નહીં ગુરુદેવ, રામના ચરણો ચાકર કદી પણ રામના ત્યાગને નહીં દેતું. રામનો પવિત્ર મુંગટ મારી ગાંઠથી મતકે નહીં મૂકું. યુવરાજ બંધુરાજ આખા રાજ્યનો હકદાર છે. સાતાઈ ભાઈ મારો પ્રભુનો અવતાર છે. ધ્યાન મૂર્તિ, ધ્યાન મૂર્તિ, સજન મારો હાથ છે. એ રામના ચરણો દાસ કાવ્યધાર છે. પરંતુ ભરત, તારે દશરથની આજ્ઞાને માન આપીને રાજગાદી પર બેસવું જ જોઈએ. પિતાની આ પ્યાર ભરી આજ્ઞાને હું પ્રણામ કરું છું. પિતા રામના વનવાસ સંકટ કરતા મારા શરીરમાં રોમે રોમ મરી મળું છું. રામનો હું ભાઈ થઈ અન્યાયમાં રાખ્યું નહીં. રામના સિંહાસન પર રાજ ક્યારેય દેવું નહીં. રામની વિનાશ વિના હું રાજની આચું નહીં. પ્રતિજ્ઞા છે ભીષ્મ મારી કે રામને હું ત્યાગું નહીં. હીરો કેરા તાજને પણ રામ વીર માગું નહીં. બેટા ભરત, હું સારી રીતે સમજુ છું કે મારો રામ
મનુષ્ય નથી, પરંતુ કોઈ દેવધારી આત્મા છે. મારો પ્યારામાં પ્યારો આત્મા છે. હું તને જોઈ અને રામનો વિયોગ વિસરી શકું છું. ભાઈ, હવે રાજપાટને સંભાળો અને આ રઘુવંશની કીર્તિ પ્રમાણે પ્રજાને પ્રેમથી પાળો. નહીં નહીં માતા, પિતૃજન રુધિરથી રંગાયેલો રામનો તાજ હું નહીં લઉં. રાજ મારું નથી પણ રામનું છે. કયા પિતા તો આદિ પિતા અમારો રામ, સપનાય પણ મળશે નહીં રામ વિના આરામ. ભાઈ શત્રુઘ્ન, જાઓ નગરમાં ઢંઢેરો પીટાવો કે ગામનો ગુનેગાર નગોશનો ગુનેગાર ઘાસ કી ભરત કાલે પ્રભાતે રામચંદ્રને પાછા બોલાવવા જાય છે. માટે સર્વ પ્રજાજનો દાસાનો દાસ ભરત પ્રજાને સમૂહને સાથ આવવા પ્રાર્થના કરે છે. અને મારે જિંદગીને કલંકિત કરનાર માતા ચાહે તો નદીના ઊંડા જળમાં ડૂબી જાઓ અને અથવા મહાત્મા રામની ક્ષમા માંગવા મોંમાં ઘાસ નાખી મારી સાથે તૈયાર થાવ. હાય ભગવાન, આજે મારું સર્વસ્વ જવા બેઠું છે. સ્વામી ગયા, રામ લક્ષ્મણ અને સીતા ગયા, અને જેનું મોઢું જોઈ શાંતિ પામત એ પ્યારો પુત્ર ભરત પર જવા બેઠો છે. ગુરુદેવ, સમજાવો, બનાવો, આ ભક્તિમાન ભરતનો વિયોગ ન કરાવો. ભરત, તું ના જા. તારું મોઢું જોઈ મને રામની મૂર્તિ યાદ આવે છે. તું મારી પાસે જ રહે. બેટા, તું કૌશલ્યાનો દીકરો નથી, પણ તું મારો દીકરો છે. તું રામ છે, હું તારી માતા કૌશલ્યા છું. ભરત, તું પણ વનમાં જઈશ તો હું નહીં જીવી શકું. જોયું માતા, જેના દીકરાને તે દેહ છૂટો આપ્યો, આ એ દીકરાની માં આ તારા દીકરાને વનમાં જતો અટકાવે છે. હજુ પણ તને શરમ આવે છે? આવી રીતે પ્યારાભાઈ રામને વનમાં જતા અટકાવ્યો હોત તો પિતાના પ્રાણ લેવાનો તારો ડાક તારા પર ના આવ્યો હોત. ઓરમાન માતાઓ મળે તો કૌશલ્યા જેવી મળજો, અને ઓરમાન ભાઈઓ મળે તો ભો રામચંદ્ર જેવા મળજો. દયાની દેવી, હવે મને રામને ચરણમાં જવાની આજ્ઞા આપો. કૌશલ્યા, ભરતને જવા દો, અને તમે ત્રણેય રાણીઓ પણ તેની સાથે જવા તૈયાર થાવ. રામનો મેળાપ અવશ્ય એક વખત હું કરાવીશ. બેટા ભરત, તૈયારી કર, હું પણ તારી સાથે આવું છું. ભાઈ રામ રામ, ભાઈ મારા ગુરુ રામ, હું તમારી શી સેવા બજાવું? કઈ ભાવનાથી તમારા દેવી ચરણની સેવા બજાવું? ખરેખર વિધાતાએ નિર્માણ કરેલું કોણ ફેરવી શકે? કૈયામ ધરી હામ તું કઈ કામ કરી જા, જીવન જામ ભરી જા, અમર નામ કરી જા. કૈયામ ધરી હામ તું કઈ કામ કરી જા, જીવન જામ ભરી જા, અમર નામ કરી જા. અરે ખારવા લોકો, ઓરા ઓરા. એમ છે ભાઈ, શું કામ પડ્યું છે તારે? કામે બોલાવો છો? અરે તેમને જરા આરામ તો લેવા દો. માછલામાં સીધી રીતે વાત કરજે. નહીં તો જેમ આગળ અయ్యాની સળિયા બનાવી હતી એમ તે માછીમારમાંથી મચ્છર બનાવી દે, ખારવામાંથી ખચ્ચર બનાવી દે. મસ્તરામ, તેના પર આટલો બધો ક્રોધ ન કરો. ભાઈ લક્ષ્મણ, આ અસંખ્ય મનુષ્યનું ટોળું આપણા તરફ શા માટે આવતું હશે? પ્રભુ, અગ્રેસરેલી ઉપાડેલી ધજા તો આપણા સૂર્યવંશના વાવટાઓ જેવી જ દેખાય છે. ભાઈ, પ્યારા ભાઈ, હું આપણા ચરણો ચાકર આપણા ગુનાની માફી માંગુ છું. માતા તુલ્ય પિતાજી અને ભાઈ લક્ષ્મણ, મારા નીચ લક્ષની ક્ષમા આપો. ન બોલો ભરત, એવા શોકાતુર શબ્દ ન બોલો. ઝળહળતા સૂર્યની જ્યોતિમાં કદી પણ કાળાશ હોતી નથી, એમ ભરત મારા ભાઈમાં કદી અદમ ભાવના ઉછળતી નથી. બેટા રામ, માતાજી પ્રણામ. પરંતુ તમે આમ શરમાઈને શા માટે ફરી ઉભા છો? રામ, ભરતના ભાગ્ય ભાનું રામ,
મારા કપટી કામની મને ક્ષમા આપો. ભરતનું દેવી હૃદય મેં ન વળતું. નહાક તમને વનવાસ તથા પતિદેવના પરલોકવાસનું કલંક મેં મારે માથે વળ્યું. હાય રામ, હવે હું પૂરેપૂરી પસ્તાવ છું. અફસોસના અગ્નિથી રોમે રોમ બળી જાઉં. માતાજી, શા માટે પશ્ચાતાપ કરો છો? તમારા પશ્ચાતાપથી હું દિલગીર